અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેઓ એપ્રિલમાં ચીનની મુલાકાત લેશે. ટ્રમ્પે કહ્યું કે ચીની રાષ્ટ્રપતિ સાથે ફોન પર સારી વાતચીત થઈ છે અને તેમને જિનપિંગ તરફથી ચીન આવવાનું આમંત્રણ મળ્યું છે. ટ્રમ્પે પણ ચીની રાષ્ટ્રપતિને અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું હતું. પંજાબ સરહદ નજીક બીએસએફની મોટી કાર્યવાહી. બીએસએફે સર્ચ ઓપરેશનમાં 2 ડ્રોન જપ્ત કર્યા અને સાથે જ 2 શંકાસ્પદોની ધરપકડ કરી. તેમની પાસેથી પાકિસ્તાની તસ્કરોના સંપર્ક ધરાવતા 2 મોબાઈલ ફોન મળી આવ્યા છે. બીએસએફે તેમને પંજાબ પોલીસને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી. હૈદરાબાદમાં ગત રાત્રે એક ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે દુકાનમાં આગ લાગી. દુકાન પાસે પાર્ક થયેલી સીએનજી કાર પણ આ આગની ઝપેટમાં આવી જતા બ્લાસ્ટ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં 6 જેટલા લોકો ઘાયલ થયા છે અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે વિકાસ દર વધારવા માટે રેપો રેટમાં ઘટાડો થઈ શકે છે. તેમણે કહ્યું કે ફુગાવો ઓછો થયો છે અને કેન્દ્રીય બેંક વૃદ્ધિને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. વ્યાજ દરમાં ઘટાડા અંગે અંતિમ નિર્ણય ડિસેમ્બરમાં એમપીસીની બેઠકમાં લેવામાં આવશે. ભારતીય મહિલા કબડ્ડી ટીમે બીજી વખત કબડ્ડી વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. ઢાકામાં ચાઇનીઝ તાઇપેઈને 35-28થી હરાવીને વિશ્વ ચેમ્પિયન બન્યા. આ ભારતનું સતત બીજું વર્લ્ડ કપ ટાઇટલ છે. અગાઉ સેમીફાઇનલમાં ભારતે જોરદાર પ્રદર્શન કરીને ઈરાનને 33-21થી હરાવ્યું હતું.